નમસ્કાર. ચલો આજે એક સવાલ પર વાત કરીએ. આપણે બધા સ્કૂલમાં વિજ્ઞાન ભણ્યા છીએ, બરાબર? પણ ક્યારેય વિચાર્યું છે કે કેમ? શું એ માત્ર એટલા માટે કે આપણે ગુરુત્વાકર્ષણના નિયમો ગોખી લઈએ? કે પછી એની પાછળ કોઈ ઊંડો, કોઈ મોટો હેતુ રહેલો છે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ અને વિજ્ઞાન શિક્ષણનો સાચો મતલબ શું છે એ સમજીએ. સામાન્ય રીતે જ્યારે વિજ્ઞાનની વાત આવે ત્યારે મગજમાં શું આવે? લાંબા લાંબા સૂત્રો, અઘરી વ્યાખ્યાઓ, એક લાંબી લિસ્ટ જેને બસ યાદ જ રાખવાની. પણ એક મિનિટ, શું વિજ્ઞાનનો અર્થ ખરેખર આટલો જ સીમિત છે? મને તો નથી લાગતું. આ જ સવાલ છે જે આપણને વિજ્ઞાન શિક્ષણના મૂળ સુધી લઈ જશે. તો પછી જો વિજ્ઞાન માત્ર તથ્યો ગોખવાનું નામ નથી તો એ છે શું? જો વિજ્ઞાન શિક્ષણ એ કોઈ માહિતીનો ઢગલો નથી, એને એક મજબૂત ઇમારત જેવું સમજો, જેના 4 મુખ્ય પાયા છે. પહેલું જ્ઞાન, બીજું કૌશલ્ય, ત્રીજું આપણું વલણ કે દૃષ્ટિકોણ અને ચોથું મૂલ્યો. આ ચારેય ભેગા મળીને એક એવી વ્યક્તિ તૈયાર કરે છે જે માત્ર જાણે જ નહીં પણ વિચારે પણ છે. તો ચાલો આપણે આ ઇમારતનો પાયો કેવો છે એનાથી જ શરૂઆત કરીએ. અને આ પાયો બનેલો છે જ્ઞાન અને કૌશલ્યથી. આ બે વસ્તુ વગર તો આગળ વધવું લગભગ અશક્ય છે. તો પહેલો પાયો છે જ્ઞાન. આને જ્ઞાનાત્મક ઉદ્દેશ્ય કહેવાય છે. આનો સીધો મતલબ છે કે વિજ્ઞાનના જે મૂળભૂત તથ્યો, સિદ્ધાંતો અને નિયમો છે એને જાણવા. આપણી આજુબાજુ જે પણ કુદરતી ઘટનાઓ બને છે એનું કારણ શું છે એ સમજવું. કારણ કે જુઓ, સાચું વિજ્ઞાન ક્યારેય શું થયું પર અટકતું નથી. એ તો કેમ થયું અને કેવી રીતે થયું એના ઊંડાણમાં જાય છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. આપણને બધાને ખબર છે કે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે, બરાબર? આ થઈ ગયું જ્ઞાન, એક માહિતી. પણ એ 100 ડિગ્રી પર જ કેમ ઉકળે છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? દબાણનો શું રોલ છે? પાણીના અણુઓનું શું થાય છે? જ્યારે આપણે આ કેમનો જવાબ સમજીએ ને ત્યારે એ જ્ઞાન સાચી સમજ બને છે. અને આ જ મોટો તફાવત છે. હવે વિજ્ઞાન ખાલી વાંચીને કે સાંભળીને નથી શીખી શકાતું. એ તો પ્રેક્ટિકલ વિષય છે, જાતે કરવાનો વિષય છે. એટલે જ આપણા પાયાનો બીજો ભાગ છે કૌશલ્ય. મતલબ કે સાધનોનો ઉપયોગ કરતા આવડવું, પ્રયોગો જાતે કરવા, જે દેખાય એને બરાબર માપીને નોંધવું. આ બધું જ વિજ્ઞાનને પુસ્તકોમાંથી બહાર કાઢીને જીવંત બનાવે છે. જેમ કે ચાલો એકદમ સાદું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ પ્રવાહીનું તાપમાન માપવું છે તો પહેલું કામ શું? થર્મોમીટરને બરાબર પકડવું, પછી એનું તાપમાન બરાબર માપવું અને છેલ્લે જે પણ આંકડો આવે એને ચોકસાઈથી નોટબુકમાં લખવો. આ ત્રણેય પગલાં શું છે? એ કૌશલ્ય છે. આ જ રીતે આપણું જ્ઞાન હકીકતમાં કામ આવે છે. સારું, તો આપણી ઇમારતનો પાયો તૈયાર છે, જ્ઞાન અને કૌશલ્ય. હવે આપણે એની ઉપરના માળ પર જઈએ છીએ. અને આ માળ કદાચ સૌથી વધુ મહત્વનો છે. એ છે આપણી વિચારવાની રીત, આપણો દૃષ્ટિકોણ. આ વાત હવે ખાલી શું જાણવું કે શું કરવું એના વિશે નથી, પણ કેવી રીતે વિચારવું એના વિશે છે. આને કહેવાય ભાવાત્મક ઉદ્દેશ્યો, જે સીધા આપણા વિચારો અને લાગણીઓ સાથે જોડાયેલા છે. સાચું વિજ્ઞાન આપણા મનમાં એક જિજ્ઞાસા જન્માવે છે. કેમ થયું? શું આ સાચું છે? એ આપણને સવાલ પૂછતા શીખવે છે. પુરાવા વગર કોઈ વાત માની ન લેવાનું શીખવે છે. અને હા, સાથે સાથે સહકાર, ઈમાનદારી, શિસ્ત જેવા મૂલ્યો પણ કેળવે છે. અને એનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એ આપણને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢે છે. કોઈ પણ વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે તર્ક સાથે વિચારતા શીખવે છે. આ જ તો વિજ્ઞાનની અસલી તાકાત છે. એ આપણી આખી વિચારવાની પદ્ધતિને બદલી નાખે છે. અને હા, આ નવી વિચારસરણીનો ફાયદો માત્ર આપણને એકલાને નથી મળતો. એનો ફાયદો આખા સમાજને, આપણા પર્યાવરણને મળે છે. જ્યારે આપણે વૈજ્ઞાનિક રીતે વિચારતા થઈએ ત્યારે આપણે એ જ જ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ લોકોના ભલા માટે, સમાજની સમસ્યાઓનો ઉકેલવા માટે કરી શકીએ છીએ અને આપણા કુદરતી સંસાધનોને પણ બચાવી શકીએ છીએ. તો આપણે શું જોયું? જ્ઞાન, કૌશલ્ય અને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. જ્યારે આ બધું એક સાથે ભળે ત્યારે શું પરિણામ આવે? આપણે વિજ્ઞાન શિક્ષણના શિખર પર પહોંચીએ છીએ, એના અંતિમ ધ્યેય સુધી. આ આખું સમીકરણ બહુ જ સરળ છે. એક બાજુ છે જ્ઞાન વત્તા કૌશલ્ય વત્તા સાચો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. અને આ બધાનો સરવાળો શું થાય? પરિણામ છે એક જવાબદાર નાગરિક. બસ આ જ તો વિજ્ઞાન શિક્ષણનો સાચો અને અંતિમ ગોલ છે. એટલે કે એક વાત સ્પષ્ટ સમજી લેવાની છે
વિજ્ઞાન ભણાવવાનો હેતુ દરેકને વૈજ્ઞાનિક બનાવવાનો બિલકુલ નથી. અસલી હેતુ એવા નાગરિકો તૈયાર કરવાનો છે જે વૈજ્ઞાનિક રીતે વિચારી શકે, કોઈપણ સમસ્યાનો તર્કબદ્ધ ઉકેલ શોધી શકે અને સૌથી અગત્યનું, સમાજમાં પોતાનું એક સકારાત્મક યોગદાન આપી શકે. તો ચાલો, આ વાતને અહીં પૂરી કરતા પહેલા એક વિચાર સાથે છોડી જાઉં. જરા કલ્પના તો કરો, જો આપણા સમાજનો દરેક વ્યક્તિ, દરેક નાગરિક આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાનું શરૂ કરી દે તો આપણા સમાજનું, આપણા દેશનું ભવિષ્ય કેટલું અલગ, કેટલું ઉજ્જવળ હોઈ શકે. બસ આ જ સવાલ પર વિચાર કરતા રહેજો. ફરી મળીશું.